કરવું પડશે તો આ સંસ્કૃતિ બચશે. 1835માં લોર્ડ મેકોલોએ હજારો લાખો પંડિતોની કતલેઆમ કરી, ગુરુકુળો બંધ થઈ ગઈ. એ વખતે ઇન્ડિયાની જીડીપી 33% હતી, જે અત્યારે 7.5% આપણે ખુશ થઈ જઈએ. કેમ કે શિક્ષણ સંસ્થાઓ મજબૂત હતી. 97-98% એજ્યુકેશન હતો. મિત્રો વિચાર કરો, આખો ઇતિહાસ ખોટો લખાય છે મેક્સ મોલરે અને મેકોલે કંપનીએ ખોટું ચિત્ર્યું છે. એલેક્ઝાન્ડર ધ ગ્રેટ એને શિકસ્ત ખાધી, ફારસીમાં શિકસ્ત એટલે હાથ, અને શિકસ્ત ખાધી એટલે સિકંદર બન્યો. અને પોરસના એક તીર્થીય ઘવાયો હતો અને એને એ માણસ એટેક આવી ગયો હતો. વાસ્તવમાં બધો ઇતિહાસ ખોટો લખાયો છે. ભારતીય સંસ્કૃતિ દેવતુલ્ય છે. દેવતુલ્ય ભારતીય સંસ્કૃતિ, સનાતન ધર્મ અને રામ રાજ્યની સ્થાપના તરફ આજે દેશ આગળ વધી રહ્યો છે અને આપણે બધા એના સાક્ષી છીએ. તો ભારત માતા કી જય. મિત્રો, આ આપણી મહારુદ્રમાન સંસ્થા આવા કાર્યો કરી રહી છે અને આજે આનું લોકાર્પણ વિધિ છે. આપણા બધાની આપણે બધા ખૂબ નસીબદાર છીએ. આ શિક્ષણ માધ્યમથી એમ કહેવાય છે કે 4 પ્રકારના ધન ભગવાને આપ્યા છે શિક્ષણ સંસ્થાના. વિદેશેષુ ધનમ મિથ્યા વ્યસનેષુ ધનમ મતિ પરલોકે ધનમ ધર્મમ શીલમ સર્વત્ર વૈ ધનમ. આ 4 પ્રકારના ધન આ શિક્ષણ મારફતે મેળવાય છે. વિદ્યાધન, વિદેશેષુ ધનમ વિદ્યા, મતિ ધન, કર્મકાંડ ધન અને શીલ અને ચારિત્રનું ધન આવી સ્કૂલોના માધ્યમથી મિત્રો જગતને અપાય છે અને પીરસાય છે. હવે આજના શુભ પ્રસંગે આ આખી યોજનાના જેને આ માસ્ટર માઇન્ડ કહી શકાય એવા 2 વ્યક્તિઓને આપણે યાદ કરીએ. એક જગતગુરુ શંકરાચાર્ય અને મહારુદ્ર હનુમાન સંસ્થાના બિન ભગવાદારી સંત સ્વામી ભાસ્કરાચાર્ય. ભાસ્કરભાઈ ખરેખર એમની પ્રેરણાથી આજે સાકાર થયું છે અને વ્યક્તિ પોતાનું અહમ જ્યારે મિટાવી દે ત્યારે એ માનવમાંથી મહામાનવ બને છે અને મહામાનવમાંથી દેવતા બને છે. મનુષ્ય માટે મકાન, મહામાનવ માટે મહેલ અને દેવતા માટે મંદિર. તો આજે આ મંદિર બન્યું છે અને એમ કહેવાય છે ધરા તેરે 3 રૂપ, ધરા તેરે 3 રૂપ, ધરતી જમીન और ભૂમિ. જેની માથે મેહુલિયાનો ધણી મેહુલિયો વરસે, હળ ચલાવે અનાજ ઉત્પન્ન થાય, અહમ વૈશ્વાનરો ભૂતવા, જે વૈશ્વાનરને તૃપ્ત કરે ધરતી. એ ધરતીની ચેતના જ્યારે ઉર્ધ્વગામી થાય, એ જર્ની ફ્રોમ મૂલાધાર ટુ સહસ્ત્ર તલ, એમાં જ્યારે મણિપુર ચક્રમાં આવે ત્યારે જમીન બને અને જમીનની અંદર દુકાનો બંધાય, બજારો બંધાય અને ચેતના ઉર્ધ્વગામી થાય ત્યારે ભૂમિ બને અને ભૂમિમાં આવા સંસ્થા બંધાય, મંદિર બંધાય. પણ મંદિર જ છે. તો આવી પ્રેરણાના ઘોષક જગતગુરુ શંકરાચાર્યનો મેસેજ આપણે અહીંથી પરસોત્તમભાઈ આપણને સંભળાવશે. બરોબર છે? મિત્રો, આપણા ધર્મ અને સંસ્કૃતિ માટે આ શ્રી શંકરાચાર્ય 4 મઠની સ્થાપના કરે. સનાતન ધર્મ ટકી રહેવાનો. ઉત્તરમાં બદ્રિકાશ્રમ પાસે જોશી મઠ, પશ્ચિમમાં દ્વારકા મઠ, પૂર્વમાં કાંચી મઠ અને દક્ષિણમાં જગન્નાથપુરી મઠ. આ 4 મઠની સ્થાપના કરી અને ત્યાં આગળ 4 સંસ્થાઓની સ્થાપના કરી. આપણા જગતગુરુ શંકરાચાર્ય દ્વારકાપીઠના આપણા આશ્રમમાં પણ આપણા ભાસ્કરભાઈ પર અને આપણા મહારુદ્રના સંસ્થાન પર એમના ખૂબ આશીર્વાદ છે. અને આજે જ્યારે 3 આશ્રમોનું લોકાર્પણ, ભવન લોકાર્પણ થઈ રહ્યું છે, તો મેં એમને વિનંતી કરેલી કે 2 શબ્દ તમે લખીને મોકલાવો. અને એમની વ્યવસ્થાને કારણે ગઈકાલ સુધી વ્યસ્ત હતા, પણ એમને આજે સવારે એ વિડીયો મારફતે આપણને આશીર્વાદ મોકલાવે છે. એ વિડીયો હું આપણે સંભળાવું છું, આપ ધ્યાનથી સાંભળજો. शिक्षा प्रणाली सुधार आवश्यक है. इसी सिद्धांत को दृष्टि में रखते हुए
कार्य करे वो सब आशीर्वाद की प्राप्त करें। हमारी ये शुभकामना उनके साथ है। बोलिए जगत गुरु शंकराचार्य भगवान की આપણા દરેક આશ્રમ અને દરેક સંસ્થાઓ માટે એમને આશીર્વાદ આપે છે, આશીર્વાદ આપે છે અને આ જે ભવનનું આપણે લોકાર્પણ થયું છે એના માટે પણ શુભાશીષ આપ્યા છે. એટલો એમનો સંદેશ છે. 2 મિનિટનો સંદેશ હતો કે આપણે સંભળાયો, પણ આ માઇકની થોડી ગડબડના કારણે પૂરું સંદેશ પહોંચ્યો નથી, પણ આ તમને સાર કહી દીધો. એમના આશીર્વાદ આપણી સાથે. ધન્યવાદ. બોલો જગતગુરુ શંકરાચાર્ય ભગવાનની ગ્રુપ પર વિડિયો મોકલી દો. ગ્રુપ પર મૂકી દો. અને મોકલી દો. હવે રતનસિંહભાઈ લાગે છે ને બરાબર આમ ફાઇટિંગ સ્પિરિટ. આ સંસ્થાની મીડિયમની ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે અને મિત્રો એક ખાસ એમની વાત કે તો આજુબાજુમાં મિશનરીઓની સ્કૂલ છે. સૌથી મોટી વાત એ મિશનરીઓની સ્કૂલની સામું ટક્કર લેવાની. એમના ઉપર જીવલેણ હુમલા બી થયેલા છે, એમની પર નિજાનંદ સ્વામી ઉપર. આવી વિકટ પરિસ્થિતિમાં અહીંયા ખૂબ સુંદર કામ થઈ રહ્યું છે. એના માટે એમના માટે જોરદાર તાલીથી આપણે નવાજી છું. હવે છેલ્લે આભાર વિધિ, પછી રાષ્ટ્રગીત ને પછી આપણે પ્રસાદ. હા લક્ષ્મણભાઈ તમારે બેસી લઈ ગયો. હા લક્ष्मणભાઈ नहीं नहीं ये પછી आपके बाद ये और इसके बाद जनगण। ओम। सबसे पहले तो हाँ हाँ श्री महारुद्र सेवा संस्थान का हम आभार प्रकट करते हैं और हमारे पूज्य भास्कर दादाजी ने संकल्प किया है कि हम आदिवासी क्षेत्रों में कम से कम 1 लाख लोगों तक आपका योग पहुंचाएंगे। और अभी योग का ही युग चल रहा है, नीचे से ऊपर तक मंत्री संतरी सब योगी हो गए। जितना जितना योग बढ़ेगा उतनी उतनी सभी ऋषि आत्माएं एक जगह इकट्ठी होंगी। योग के माध्यम से ही हम अच्छे लोग एक जगह इकट्ठे होंगे। आज योग के माध्यम से ही मैं आप सभी लोगों से जुड़ा हूँ। तो धीरे धीरे हम यहाँ योग का भी विस्तार करेंगे। योग होगा तो लोग बीमार नहीं पड़ेंगे, नेक बनेंगे, नशा नहीं करेंगे, व्यसन नहीं करेंगे, अच्छे कार्य करेंगे, अच्छे कार्यों में रुचि होगी। तो यहाँ जितने भी लोग अच्छा कार्य कर रहे हैं, ऐसे हमारे स्वामी निजानंद स्वामी जी का हम हृदय से आभार प्रकट करते हैं, जो अपनी भारतीय संस्कृति को स्थापित करने का बहुत सुंदर कार्य कर रहे हैं। हमारे आदरणीय संजय भाई, रतन सिंह जी की पूरी टीम यहाँ बहुत अच्छा कार्य कर रही है। हमारे बीच में आदरणीय श्री भार्गव जी भी बड़ोदरा से चलकर आए हैं। हमारे आदरणीय पुरुषोत्तम जी, शकुंतला बहन जी, राजेश भाई जी सहित पूरी महारुद्र सेवा संस्थान की पूरी टीम यहाँ बहुत अच्छे से सेवाएं दे रही है। तो आने वाले समय में भारत विश्व गुरु बनेगा, उसमें आप सभी लोगों का बहुत बड़ा सहयोग होगा। तो इसलिए आप सभी देवी आत्माओं का हम आभार प्रकट करते हैं। हमारे बीच में एक और ऐसी आत्मा आदरणीय राजू भाई की, जो कश्मीर से कन्याकुमारी तक उन्होंने पद यात्रा की है। बहुत अच्छे व्यक्तित्व हैं। हमारे बीच में आर्य समाज से हमारे आदरणीय अनंत भाई जी भी पधारे हैं। ऐसी सभी देवी आत्माओं का संगम हुआ है, तो कुछ होने वाला है। तो भारत विश्व गुरु बनने की ओर जा रहा है। आज हम सभी संकल्प करें कि हम अधिक से अधिक अपनी शक्ति लगाकर भारत को विश्व गुरु बनाने में हम पूरा सहयोग दें और योग को घर घर तक पहुँचाएँ। भारतीय शिक्षा पद्धति अब परम पूज्य महाराज श्री जी ने जो मेकोले की शिक्षा पद्धति थी उसको रिप्लेस करके भारतीय शिक्षा पद्धति का सिलेबस बनाया है और उसको स्थापित करने के लिए बुकें भी बनाई हैं। तो उसमें भी हम बहुत बड़ा कार्य कर रहे हैं, उसमें भी आप सभी लोगों का सहयोग मिलेगा और धीरे धीरे हम शिक्षा पद्धति को भी पूरा रिप्लेस करेंगे। तो एक उद्घोष करेंगे, करो योग, आप बोलेंगे रहो निरोग। करो योग, फिर से बोलेंगे जोर से, करो योग। घर घर में जाएंगे, सबको योग सिखाएंगे। घर घर में जाएंगे, सबको योग सिखाएंगे। भारत माता की जय, वंदे, जय श्री
राम। योग एक ऐसा तत्व है जिसके द्वारा हम 100 साल तक अपने शरीर को टिका सकते हैं। तो हर युवान बच्चा योग करेगा तो 100 साल तक उसको डायबिटीज कोई बीमारी नहीं होगी। तो योग करें, निरोग रहें, ये हमारे ऋषि मुनियों का सूत्र है और ये खरेखर बड़ा अनमोल सूत्र है। तो आप सभी ने मुझे इतना हृदय के साथ सुना, मैं हृदय से महारुद्र सेवा संस्थान का आभार प्रकट करता हूँ और सभी महानुभावों का मैं हृदय से आभार प्रकट करता हूँ। धन्यवाद। ओम जय श्री राम। ધન્યવાદ મિત્રો, આજે બધું આપણે જોઈ રહ્યા છીએ એમાં બે સંસ્થાનો ખૂબ સુયો ફાળો આપે છે, ટેકનિકલ એન્જિનિયરિંગ, એક તો એન્જિનિયરિંગ સેવા ટ્રસ્ટ, એના બંને મિત્રો નિખિલભાઈ અને કેતનભાઈ બંને આવ્યા છે આપણી વચ્ચે. મેં કહ્યું બે શબ્દ બોલો પણ કે નહીં સાહેબ તમે નહીં. અને ત્યારબાદ મૌન તપસ્વી સાધક બનકર જીએ એવા અમારા હરેન્દ્રભાઈ, દિવ્ય સેવા ટ્રસ્ટના જે રાત દિવસ જોયા વગર કંઈ પણ કામ હોતું આવી જાય એવા આપણે એન્જિનિયરિંગ સેવા ટ્રસ્ટ અને દિવ્ય સેવા ટ્રસ્ટના શ્રી હરેન્દ્રભાઈ અને શશિકાંતભાઈ, એમના બંને પ્રતિનિધિઓ આવ્યા છે. ત્રણ, એમનો પણ હું આભાર માનું છું. ધન્યવાદ. હવે હા, સ્વામી નિજાનંદ સરસ્વતી ટાઈમ થઈ ગયો છે. આ ભાઈ દાદા, અરે બાપા રાત નાની નદી જાજા. હવે આ સ્વામી વિવેકાનંદના 50 પુસ્તકોનો સેટ છે, એ આપણે ભરતભાઈ ઠક્કર તરફથી આ સંસ્થાને આપવામાં આવે છે. રાજુભાઈ ઠક્કર એના તરફથી આમાં 50 વાર્તાઓ છે સ્વામી વિવેકાનંદ જીવન. તમે સર્ક્યુલેટ કરજો લાઇબ્રેરીમાં, જોરદાર તાલીથી વધાવી લેજો. શ્રી તમે આપો રાજુભાઈ, તમે આપો. ભારત માતા કી વંદે. ખાલી આશીર્વચન નિત્યાનંદજી તમે આપો, ખાલી આશીર્વાદ. भाई भगवा कपड़ा पहना है तो हिंदी बोलना पड़ता है. ओम मंगलकारी अमंगलहारी श्री महारुद्राय नमो नमः। ओम मंगलकारी अमंगलहारी श्री महारुद्राय नमो नमः। ओम मंगलकारी अमंगलहारी श्री महारुद्राय नमो नमः। बोलिए महारुद्र हनुमान जी महाराज की जय। भारत माता की जय। सत्य सनातन धर्म की जय। जगत गुरु शंकराचार्य भगवान की जय। नमः पार्वती पते हर हर महादेव हर। આજે महारुद्र हनुमान सेवा संस्थान તેમજ દિવ્ય સેવા ટ્રસ્ટ તથા એન્જિનિયરિંગ સેવા ટ્રસ્ટ વડોદરાના માધ્યમથી આપણા આદિવાસી અંતરિયાળ વિસ્તાર મોવી, કોટબા અને ટેડિયાપાડાના આશ્રમનો આ નવા ભવનોનું લોકાર્પણ અને લોકાર્પણ પહેલાની પરિસ્થિતિ કેવી હતી એના આપણે બધા જ સાક્ષી છીએ સાહેબ. મોવીની અંદર જ્યારે આપણા જગતગુરુ શંકરાચાર્ય મહારાજ પધાર્યા ત્યારે નળિયાવાળી છાપરીમાં ચોમાસાના પાણીના વરસાદની વચ્ચે મૂકેલી તૂટેલી ફૂટેલી બેન્ચોની અંદર બેસી અને આ ભારતનું ભવિષ્ય શિક્ષણ લઈ રહ્યું હતું અને એ વાત અમારા સર્વોચ્ચ જગતગુરુ શંકરાચાર્યજી ન જોવાઈ અને એમણે મોવીની સ્કૂલના રિનોવેશન માટે સૌપ્રથમ એલાન કર્યું અને महारुद्र हनुमान सेवा संस्थाने એલાનને જીલી લીધું. હું એ વાતનો સાક્ષી છું કે જ્યારે આ ડેડિયાપાડાની અંદર પોતાના નાના એવા મકાનની અંદર અમારા રતનસિંહભાઈ વસાવા, એમના ધર્મપત્ની, એમના બાળકો, એમની દીકરીઓ, એમનો આખો પરિવાર કોઈ પણ જાતના સાધન વગર બેન રોટલી બનાવે, કોઈ રસોઈઓ હાજર હોય ન હોય અને એ મકાનની અંદર નાના નાના ભૂલકાઓને રાખી
અને જે સેવા યજ્ઞ કર્યો છે એ વાતનો પણ હું સાક્ષી છું. હું એ વાતનો સાક્ષી છું કે અમારા રમેશભાઈ કોટબાવાળા કે જે પોતાના હાઈસ્કૂલમાં પ્રિન્સિપાલ તરીકેની ફરજ બજાવે અને એ ફરજ બજાવવાનો સરકાર જે પગાર આપે અને એ પગારના પૈસા બેંકમાંથી ઉપાડી અને પોતાના આશ્રમમાં સેવા કરતા શિક્ષકોને ચૂકવી દે એવું જે સમર્પણ કરે એ વાતનો પણ હું સાક્ષી છું. એટલે આ જે કોઈ સંચાલકો આ વિસ્તારની અંદર કામ કરી રહ્યા છે, મને એક વાત બહુ સરસ યાદ આવે. દૂધ હોય, દૂધને મેળવીએ, એને દહીં થાય, એને ઓલોવીએ, એમાંથી છાશ થાય, એમાંથી માખણ અને ઘી નીકળે, એ તો સામાન્ય વાત છે. પણ આ વિસ્તારની અંદર જો આ સેવા કાર્ય કરવું હોય તો પાણીને ઓલોવીને ઘી કાઢવાની તાકાત જે ધરાવતા હોય એ જ આ વિસ્તારની અંદર સેવા કાર્ય કરી શકે છે. અને ધન્યવાદ છે આ મહાપુરુષોને કે જે પાણીને ઓલોવી અને ઘી કાઢવાની તાકાત અને હુનર ધરાવે છે. મને એ વાતનો આનંદ છે કે મહારુદ્ર હનુમાન સેવા સંસ્થાનના તમામ વોલેન્ટિયર્સ, તમામ સ્વયંસેવકો એટલી બધી નિષ્ઠાથી કામ કરી રહ્યા છે અને પોતાનું કોઈ પણ જાતનું નામ આગળ લીધા વગર, સંસ્થાનું નામ આગળ કરીને જે સેવાનો યજ્ઞ કરી રહ્યા છે એમને પણ હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. આવા નવા સેવા કાર્યો કરતા રહેજો. ખાસ આ વિસ્તારની અંદર ધર્માંતરણની પ્રવૃત્તિઓ થઈ રહી છે અને ધર્માંતરણની પ્રવૃત્તિઓની સામે અમારા પ્રદીપભાઈ નિગોતિયા ગામો ગામ જઈ અને ખૂબ મોટું સેવા યજ્ઞ કરી રહ્યા છે. અમારા સનાભાઈ અને નંદુભાઈ, અમારા વડીલ મુરબ્બી રતનસિંહભાઈ, રતનભાઈ, અહીંયા રતન ભગત અને ત્યાં પણ રતન ભગત, અમારા બે કાંઠે એક એક રતન છે અને એ બંને સમાજના રતન છે. તો અમારા રતન ભગત વયોવૃદ્ધ છે અને એમના ડાબા અને જમણા હાથ તરીકે જે કામ કરી રહ્યા છે અમારા સનાભાઈ અને નંદુભાઈ, એ પણ જંગલની જમીનનો પ્રશ્ન હોય, આદિવાસીના અધિકારોનો પ્રશ્ન હોય, નાના મોટા દરેક કાર્યમાં આગળ વધી અને સમાજને ખૂબ માર્ગદર્શન અને સેવા પૂરી પાડી રહ્યા છે. ધર્માંતરણનો પ્રશ્ન સાહેબ, જ્યારે આ મોડી ચોકડીથી રસ્તો ડેડિયાપાડા સુધીનો બનતો હતો ત્યારે એનો ડાયવર્ઝન આપ્યો હતો. મોટી ગાડીઓએ નેત્રંગ ફરીને આવવું પડે અને બાઈકો વાળા ફૂલવાડી વાળા રસ્તેથી આવે ત્યારે એ ફૂલવાડી વાળા રસ્તેથી હું બાઈક લઈ અને આ બાજુનું ગંગાપુર નામનું ગામ, જે ગામનું નામ ગંગાપુર છે, જ્યાં ગંગા માતાની મૂર્તિ પ્રતિષ્ઠિત છે, વિરાજમાન છે, અને એ ગંગા માતાની પ્રતિષ્ઠાનો અમે યજ્ઞ 2012 માં કર્યો. ત્યારે આ ફૂલવાડી અને થવા એની વચ્ચેના ભાગમાં મારી ઉપર જાનલેવા હુમલો થયો હતો અને મને રોડ પર નીચે પાડી દેવામાં આવ્યો હતો અને માતાજીની કૃપાથી અને ભગવાન અને સદગુરુના આશીર્વાદથી અમને કંઈ થયું નથી. આવા અનેકવિધ પરિસ્થિતિ, વિપરીત પરિસ્થિતિઓની વચ્ચે રહી અને ગંગાપુરના જે 25 યજ્ઞમાં બેસનારા જોડા હતા એમાંના 20 જોડા ખ્રિસ્તી ધર્મ પાળનારા હતા સાહેબ. અને મોતીભાઈ વસાવા એના ધારાસભ્ય હતા. એ વખતમાં અમે યજ્ઞ કર્યો હતો અને મને વાતનો આનંદ છે કે હવે અમે તો આ યુનિફોર્મ પહેર્યો છે એટલે અમારી તો ડ્યુટી આવી ગઈ કે અમારે આ કાર્ય કરવાનું જ છે. પણ અમે આ યુનિફોર્મ પહેરીને જે કામ ન કરી શકીએ એ કામ આ પેન્ટ બુસ્કોટ વાળા કરે છે, એને જોરદાર તાળીઓથી વધાવો. ખરેખર ધન્યવાદ છે આપ સૌને. ખૂબ સમય થઈ ગયો છે, જમવાનો પણ સમય છે, પણ રતનસિંહભાઈ એકલા નહીં, એમનો સંપૂર્ણ પરિવાર, હું માત્ર સાક્ષી છું સાહેબ, કે એમનો આખો પરિવાર, મારો સમાજ કેમ આગળ આવે, મારા સમાજના બાળકોની હું કેમ સેવા કરી શકું, એવા આનંદની ભાવથી બહેનની પણ એટલી મહેનત છે, એમના બાળકોની પણ એટલી મહેનત છે. પોતે ખૂબ સારું પોસ્ટ ઉપર નોકરી કરી શકે એમ હોય, એમ છતાં પોતાના પિતાશ્રીએ સ્થાપેલી સંસ્થામાં ઇંગ્લિશ મીડિયમની અંદર વિષય ભણાવવો એ બહુ મોટી વાત છે સાહેબ. એ નાનું સમર્પણ નથી. અમે રતનસિંહભાઈના દીકરા બંટીભાઈને પણ ખૂબ હાર્દિક અભિવાદન કરીએ છીએ કે એમણે પણ આ સેવાની અંદર, યજ્ઞની અંદર બાપના રસ્તે ચાલી, બાપ તેવા બેટા અને વડ તેવા કેટા, એ કહેવતને ચરિતાર્થ કરી છે. ખૂબ ખૂબ ધન્યવાદ છે આ પરિવારને
કે આપ આ સેવા યજ્ઞ કરી રહ્યા છો અને કરતા રહેશો. મહારુદ્ર હનુમાન સેવા સંસ્થાન અને અમારા વયોવૃદ્ધ ભાસ્કરભાઈ વતી, અમારા પ્રમુખ શ્રી પીવી મુરજાની સાહેબ વતી અને તમામ સ્વયંસેવકો વતી અમે ખાતરી આપીએ છીએ કે જ્યાં જ્યાં પણ આ સેવા યજ્ઞમાં મહારુદ્ર હનુમાન સેવા સંસ્થાનની જરૂર પડશે ત્યાં મહારુદ્ર સેવા સંસ્થાન અડીખમપણે ઊભું રહી ધર્મ અને સંસ્કૃતિની રક્ષા કરશે. આટલું જ કહી મારી વાણીને વિરામ આપું છું. જય હિન્દ, જય ભારત. ધન્યવાદ. બોલો, મહારાજે બરાબર વાત કરી ને, એ ના પાડતા હતા પાછા. માર નહીં બોલવું. તમને ખ્યાલ આવો મિત્રો શું ગ્રાઉન્ડ રિયાલિટી છે. ધન્યવાદ મહારાજ. હવે બંટીભાઈ, યંગ મેન ઓફ ઇન્ડિયા, વેલકમ. બંટીભાઈ અને તમારા ધર્મપત્ની બેન શારદાબેન, વસંતાબેન, ભાઈ બંટીભાઈ માટે જોરદાર તાળી પાડીશું. એમની મમ્મી માટે અને અમને માટે તો શું કહો હોય, રતનજીભાઈ માટે આખું ફેમિલી સહિત તન મન અને ધનથી કામ કરે છે. આર્યનને પણ બોલાવો. આર્યન કોણ છે? બેબીને બોલાવો. અરે બોલો, એક કામ કર, બધો સ્ટાફ આવી જશે. ચલો, બધી ગ્રીન સાડીઓ વાળી બહેનો આવી જાય. કેટલો સરસ ડ્રેસ પહેરી, એ ગ્રીન ગુલાબી બધા આવી જાવ. ચલો, આવું સરસ